વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં એક જ્વેલર્સની દુકાનમાંથી પરત ફરી રહેલા વેપારી પાસેથી થયેલી લૂંટનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે। મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગના બે સાગીરતોને વડોદરા ગ્રામ્ય પોલીસે એમપી પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડીને દબોચી લીધા છે। 450 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને પોલીસે આ આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે ગત 12 મેના રોજ એક સોની વેપારીને માથાના ભાગે પાઇપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ચલાવવામાં આવેલી સનસનાટીભરી લૂંટના ગુનાનો વડોદરા એલસીબી અને સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે। લૂંટના ગુનાના તાર છેક મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં પહોંચ્યા હતા। પોલીસે સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી ચકાસી વાસુનિયા ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 ને વોન્ટેડ જાહેર કર્યા છે। વાઘોડિયામાં સોના ચાંદીનો વેપાર કરતા જિગ્નેશ સોનીને માથાના ભાગે માર મારી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ મળી અંદાજે લાખોની લૂંટ ચલાવવામાં આવી હતી। આ ચકચારી લૂંટનો ભેદ ઉકેલવા માટે પોલીસ તંત્ર દ્વારા વાઘોડિયાથી લઈને છેક મધ્યપ્રદેશ સુધીના રૂટ પર આવેલા 450 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અત્યંત ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવ્યા હતા। આ સઘન તપાસના અંતે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાની કુખ્યાત વાસુનિયા ગેંગ આ ગુનામાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ ગેંગના બે મુખ્ય સાગીરતો રમેશ પરમાર અને રમેશ ઉર્ફે રંગી તાહેબને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે। પકડાયેલા આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે અગાઉ અનુક્રમે 3 અને 5 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈ 12 મઈ 2026 રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી। તે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશની આ વાસુનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી। 450 થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને બે આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।